સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર કરનારા સામે તંત્રની લાલ આંખ થઈ છે। ચાસવડ દૂધ મંડળીમાં ₹3.19 કરોડના ઉચાપતનો મામલો। પૂર્વ હોદ્દેદારોને ₹1.69 કરોડ વ્યાજ સાથે ભરવા સત્તામંડળનો હુકમ છે। 30 દિવસમાં 10% વ્યાજ સાથે જમા કરાવવા અલ્ટિમેટમ આપી દેવાયું છે। પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખને 18 લાખ ભરવા કડક આદેશ કરી દેવામાં આવ્યા છે। 15 પૂર્વ ડિરેક્ટરોને 10 થી 8 લાખ રૂપિયા વ્યાજ સાથે ભરવાનો હુકમ પણ કરી દેવામાં આવ્યો છે। 1,79,69 લાખ ખોટા બિલો બનાવીને નાણાકીય ઉચાપત કરી, જેથી આ સંપૂર્ણ ભ્રષ્ટાચારના કરોડો રૂપિયાની તપાસ અધિકારીને કરી, જેમાં 93ની કલમ હેઠળ જવાબદારી આગળની વ્યવસ્થાપક કમિટીને ધારકોને રૂપિયા ભરપાઈ કરવાની હુકમ કરવામાં આવ્યો।